નર્મદા, ભરૂચ આ આજુબાજુના આદિવાસી વિસ્તારમાં હવે ભાજપ ધીમે ધીમે નબળું પડી રહ્યું હોય અને બીજી તરફ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી મજબૂત બનતી જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. અને ખાસ કરી અને હવે શું વિવાદ નર્મદામાંથી સામે આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જ્યારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારથી જ નર્મદામાંથી અનેક ડખાઓ સામે આવી રહ્યા છે અને ખાસ કરી અને ભાજપમાંથી આંતરિક વિવાદો પણ સામે આવી રહ્યા છે. આપણે જોયું કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ અને જેવી જ આમ આદમી પાર્ટીની સીટો વધારે આવી એટલે વિસ્તારમાંથી અનેક નિવેદનો સામે આવવા લાગ્યા. ખાસ કરી અને સાંસદ મનસુખ વસાવાના નિવેદનોને લઈને અનેક ચર્ચાઓ થઈ અને મનસુખ વસાવા અને નીલ રાવ કે જેઓ બંને સાથે જોવાતા હતા એ નીલ રાવને પણ ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા એ પ્રેસ કોન્ફરન્સ અને આ તમામ ભાજપના કાર્યક્રમોમાંથી દૂર રાખવા માંડ્યા. ત્યારબાદ સંગઠનને લઈને ચર્ચાઓ થઈ અને સીધી જ વાત થઈ કે સંગઠનના કારણે ભાજપ નર્મદામાં ચૂંટણી હાર્યું છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત એ પણ છે કે નર્મદામાં ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી મજબૂત કેમ બની રહી છે? કારણ કે હવે અનેક એવા નેતાઓ સામે આવી રહ્યા છે કે જે ભાજપ સાથે છેડો ફાડી અને ચેતર વસાવા સાથે જોડાઈ રહ્યા છે. અને આજે ફરી એકવાર એક મોટી બાબત સામે આવી છે કે જ્યાં ભાજપના જે સંગઠન મંત્રી છે એમણે રાજીનામું આપ્યું છે. અહીંયા જો વાત કરવામાં આવે તો વસાવા સુરેન્દ્રભાઈ ધનસિંહભાઈ જે જિલ્લા ભાજપ સંગઠન મંત્રી હતા એમણે રાજીનામું આપ્યું છે. આખો પત્ર લખ્યો છે અને આ પત્ર લખવામાં આવ્યો છે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવભાઈને. અહીંયા જો આખી બાબતને લઈને આપણે વધારેમાં ચર્ચા કરવા જઈએ તો નર્મદામાંથી જે હવે આ આંતરિક વિવાદો બધા સામે આવી રહ્યા છે એને લઈને સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક મજબૂત બની રહી હોય અને આ આખા વિવાદમાં પણ એવું લાગી રહ્યું છે કારણ કે હવે આ જે સુરેન્દ્રભાઈ વસાવા છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાય એવી અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ખાસ કરીને અહીંયા લખવામાં આવ્યું છે આ આખો જે પત્ર એમના દ્વારા રાજીનામું પત્ર લખવામાં આવ્યું છે કે અહીંયા જે વિષય ઉપરોક્ત વિષયના અનુસંધાને આપને જણાવવાનું કે અમો અરજદાર ઉપર મુજબના સરનામે રહી નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન મંત્રી તરીકે હાલમાં ફરજ બજાવું છું અને 30 વર્ષથી પાર્ટીમાં સક્રિય સભ્ય તરીકે પાર્ટીમાં ફરજ બજાવી પાર્ટીને ઉપર લાવવા માટે મદદ કરેલ છે. પરંતુ મારું ગામ સાગબારા તાલુકાનું સેવાળાનું ગામ છે જેથી નવા ગામની જિલ્લા સ્તરે જવા માટે ઘણી મુશ્કેલી પડે છે. તેમજ મારા અંગત કામો હોવાથી પાર્ટીને મદદ કરી શકું તેમ નથી જેથી નર્મદા જિલ્લા ભાજપના સંગઠન મંત્રી તથા ભાજપના સક્રિય સભ્ય તથા પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું જે સ્વીકારવા આપ સાહેબ શ્રીને વિદિત થાય છે. આ આખો પત્ર જ્યારે લખવામાં આવ્યો ને રાજીનામું સામે આવ્યું અને આખી બાબતને લઈને ચર્ચાઓ થઈ ત્યારે અમને અમારા સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે આજે સુરેન્દ્રભાઈ વસાવા છે એમને મનસુખ વસાવાથી કોઈક નારાજગી હતી ને ખાસ કરીને જે અંદરના ડખા સામે આવી રહ્યા છે એ તો આપણી બધાની સામે જ છે. અને સાથે સાથે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે આ સુરેન્દ્રભાઈ વસાવા જે છે એ હવે ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી સાથે જોડાવાના છે અને જો આવું થાય તો ભાજપના સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી સાથે જોડાય નર્મદાના એટલે સ્વાભાવિક વાત છે કે તમે સમજી શકો છો કે ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીનો વર્ચસ્વ હવે વિસ્તારમાં કેવો વધી રહ્યો છે કે ભાજપના જે સંગઠન મંત્રી છે એ પોતે આમ આદમી પાર્ટીને ચેતર વસાવા સાથે જોડાવા માટે ભાજપમાંથી રાજીનામું આપી રહ્યા છે. એની સાથે સાથે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે હવે આખી બાબતને લઈને તેઓ જલ્દી જ આમ આદમી પાર્ટીમાં જોડાશે, ચેતર વસાવા સાથે જોડાશે અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી સાથે કામ પણ ચાલુ કરવા છે. હવે જોવાનું રહેશે કે આખી બાબતે સુરેન્દ્રભાઈ વસાવા શું કહે છે અને ખાસ કરી અને હવે આજે આખી વિવાદ સામે આવી રહ્યો છે જે નર્મદામાંથી આંતરિક ડખા સામે આવી રહ્યા છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.